જય શ્રી કૃષ્ણ બાળકો. પાઠ 4 ઉષ્મા એટલે કે હીટ. આપણે આગળના પાઠ 3 માં આપણે વસ્તુઓમાંથી કાપડ, રેસાઓમાંથી કાપડ, એ પાઠમાં આપણે ઊન અને રેસાઓ કઈ રીતે મળે એ આપણે જોયું. ઊનમાંથી ગરમ વસ્તુ, ગરમ કાપડ અને રેશમના કીડામાંથી કઈ રીતે બધો રેશમનો તાર મેળવવામાં આવે એ બધું આપણે જોઈ ગયા. હવે કઈ વસ્તુ ગરમ છે કે કઈ ઠંડી છે એ આ ચેપ્ટરમાં આપણે જાણવાનું છે. શિયાળા ગરમ અને ઠંડી વસ્તુ એ પ્રમાણે શિયાળો અને ઉનાળો અને 3 ચોમાસું, એ રીતે 3 ઋતુઓ, એવી રીતે ગરમ, ઠંડી અને અલગ અલગ રીતે જે કપડાં પહેરવામાં આવે છે તે શિયાળામાં ધારો કે ગરમ અને સુતરાઉ, ગરમ અને હૂંફવાળા કપડાં પહેરવામાં આવે છે, જ્યારે કે ઉનાળામાં સુતરાઉ અને શરીરને ઠંડક મળે તેવા કપડાઓ પહેરવામાં આવે. તો કઈ રીતે ગરમ અને કઈ રીતે ઠંડા, એ રીતે આપણે એમાં કઈ વસ્તુ ઠંડી છે અને કઈ ગરમ છે એ આપણે ચર્ચા કરવાની છે. તો એમાં આગળ જોઈએ ઠંડુ અને ગરમ, કોલ્ડ એન્ડ હોટ એન્ડ કોલ્ડ. શું હોટ છે અને શું કોલ્ડ છે એ વિશે આપણે ચર્ચા કરવાની છે. રોજિંદા જીવનમાં એવી કેટલી બધી વસ્તુઓ ઉપયોગમાં આવે છે જે ઘણી ઠંડી હોય છે અને ગરમ હોય છે, એ આપણે ખબર જ છે. ધારો કે આઈસ્ક્રીમ, ચા, કોફી, એ બધું આપણે જોઈએ તો અમુક ગરમ હોય છે, અમુક ઠંડુ હોય છે. તો એવો જ ચાર્ટ આપણે જોવાનો છે કે કઈ ઠંડી વસ્તુઓ છે અને કઈ ગરમ વસ્તુઓ છે. તો આવો એક ચાર્ટ તમારે ડ્રો કરવાનો છે. એમાં પદાર્થો, જેમાં ઠંડા પદાર્થો અને અતિશય ઠંડા પદાર્થો, હૂંફાળા અને અતિ ગરમ પદાર્થો, આવો ચાર્ટ તમારે તૈયાર કરવાનો છે. એમાં આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ લઈએ તો કે આઈસ્ક્રીમ. તો કેવી હોય આઈસ્ક્રીમ? ઠંડી હોય કે ગરમ હોય? તો ઓબ્વિયસલી અતિશય ઠંડી. પછી ચામાં કપમાં રાખેલી ચમચી, ચાના કપ, ગરમ ચામાં ચમચી રાખી તો એ કેવી હોય? ગરમ હોય કે ઠંડી હોય? તો હોય ગરમ. પછી ફ્રૂટ જ્યુસ, તો એ કેવું હોય? ગરમ હોય? ના, ઠંડુ. પછી તળવાનો જે કડાઈ હોય એ કેવી હોય? ઠંડી હોય કે ગરમ હોય? તો એ ગરમ. આવા કેટલા બધા એક્ઝામ્પલ લઈ અને તમારે આવો ચાર્ટ રેડી કરવાનો છે. કેટલાક પદાર્થો ઠંડા અનુભવાય છે, તરત બનાવેલી ચામાં કપમાં ઠંડો હોય છે. એટલે કે કેટલાક એવા પદાર્થો હોય છે જે આપણે એને ટચ કરીએ તો એ ગરમ વસ્તુ છે કે નહીં એ અનુભવી શકાય કે ગરમ છે કે ઠંડુ. પણ કેટલાક એવા બી પદાર્થો હોય કે જે ગરમ હોવા છતાં પણ આપણે ગરમ અનુભવી શકાતા નથી. ધારો કે આપણે ચાનો કપ હોય અને એમાં ગરમ ચા રાખી અને પછી તેને મૂકવામાં આવે તો એ થોડુંક એટલું બધું હીટ નહીં હોય જેટલી હીટ પહેલાં હોય એટલી. પછી બરફ કેવો હોય છે? ઠંડો. તો આવા જ પદાર્થો તમારે બધા એક્ઝામ્પલ લઈ અને એક પદાર્થોની સૂચિ રેડી કરવાની છે. કેટલાક એવા પદાર્થો અતિશય ઠંડા હોય છે અને અતિશય ગરમ હોય છે. કયો પદાર્થ બીજા પદાર્થ કરતાં ગરમ છે કે નહીં તે કઈ રીતે નક્કી કરવું? હવે પદાર્થ ગરમ છે કે ઠંડો છે એ નક્કી કઈ રીતે કરવું? તો એવું જ આ નક્કી કરવા માટે આપણે જોવાનું છે કે પદાર્થ ગરમ છે કે ઠંડો. તો વસ્તુને આપણે ટચ કરવાથી તો ખબર પડી શકે કે તે ઠંડુ છે કે ગરમ છે, બટ સ્પર્શ કરવો અને એનું ચોક્કસ નક્કી કરી લેવું કે આ ગરમ છે કે ઠંડુ એ સ્પેસિફિક નથી. બટ તેમાં છે ને એક આ ઠંડુ છે કે ગરમ એના માટે એક આપણે પ્રવૃત્તિ કરી કે આપણે સ્પર્શ વડે ચોક્કસપણે જાણી શકીએ કે નહીં. એના માટે 3 બીકર લેવાના છે અને 3 બીકરમાં A, B અને C 3 નામ આપવાના છે. પછી શું કરવાનું છે? એ 3 બીકરમાં એ જે બીકર હોય છે એ નામ, એમાં પાણી, ઠંડુ પાણી ભરવાનું છે. બીજા બીકરમાં ગરમ પાણી અને ત્રીજું જે બીકર હોય એમાં અડધું ઠંડુ અને અડધું ગરમ પાણી. 3 બીકર લીધા, એમાં A, B અને C નામ આપી દીધા અને ત્રણેયમાં અલગ અલગ પાણી, એકમાં ઠંડુ, એકમાં ગરમ, એકમાં ઠંડુ અને ગરમ, બે હાફ હાફ. પછી નેક્સ્ટ શું કરવાનું? એ પાણીમાં એક હાથડું, એ અને B બે પાણી બાજુમાં લઈ બીકર, એ પાણીમાં એક ડાબો હાથ અને B પાણીમાં બીજો જમણો હાથ, એવી રીતે બંને હાથ તેમાં ડૂબાડવાનું. શું થાય છે એ જોવાનું છે.
હવે તમે એ પાણી કેવું હતું? ઠંડુ. અને બી પાણી કેવું હતું? ગરમ. હવે તમે બંને હાથ એક સાથે બંને બીકરમાં ડૂબાડો છો તો કંઈક તમને અનુભવ થશે. એક હાથ તમને ગરમ અનુભવ અને બીજા હાથમાં ઠંડક અનુભવ. તો આ કઈ રીતે થયું એ જોવાનું છે કે બંને હાથમાં એ અને બીમાં બંને અલગ અલગ, એકમાં ઠંડુ અને એકમાં ગરમ, એવી રીતે અનુભવ થયો. હવે નેક્સ્ટ શું કરવાનું છે? સી પાણીમાં, જેમાં આપણે શું ભર્યું છે? અડધું ઠંડુ અને અડધું ગરમ. પછી સી પાણીમાં બંને હાથ એક સાથે ડૂબાડી દેવાના છે. તો શું થશે? સી પાણીમાં જ્યારે તમે હાથ ડૂબાડશો ને ત્યારે સ્પેસિફિક નક્કી નહીં કરી શકો કે તમારે આ પાણી સી બીકરમાં જે પાણી છે એ ગરમ છે કે ઠંડુ, એ આપણે નક્કી નહીં કરી શકીએ. કેમ કે જ્યારે આપણે એ અને બી પાણીમાં જ્યારે હાફ અલગ અલગ હાથ ડૂબાડ્યા હતા તો આપણે ખબર નહોતી કે કયું પાણી ગરમ છે અને કયું ઠંડુ. એટલે સીમાં આપણે સ્પેસિફિક અનુમાન લગાવી નહીં શકીએ કે પાણી ઠંડુ છે કે ગરમ. તો સ્પર્શ વડે પદાર્થ ગરમ છે કે નહીં તે સ્પષ્ટ જાણી શકાતું નથી. કે આપણે ટચ કરીને પાણીની ગરમ છે કે ઠંડુ એ આપણે સ્પષ્ટ રીતે જાણી શકાતા નથી. પદાર્થને ગરમ કે ઠંડુ હોવાનું પ્રમાણભૂત માપન એટલે કે તેને તાપમાન તરીકે ઓળખવામાં આવે છે. પદાર્થ ગરમ છે કે ઠંડુ એનું જે ચોક્કસ પણ જે માપન હોય ને એને આપણે તાપમાન તરીકે ઓળખવામાં આવે છે. હવે તાપમાનનું નામ આવ્યું એટલે તમને ખબર જ છે કે તાપમાન એટલે શું થાય. આપણે એમ ઘણીવાર ઉનાળામાં કહેતા હોઈએ કે આપણે બહુ આટલું બધું સેલ્સિયસ તાપમાન છે આપણા રાજકોટમાં, એવી રીતે એને એટલે કે એ ગરમ વસ્તુનું સૂચન કરે છે. તાપમાન માપવા માટે જે સાધનનો ઉપયોગ થાય છે એને આપણે થર્મોમીટર કહીએ છીએ. તાપમાન જે માપવાનું જે સાધન છે એને આપણે થર્મોમીટર કહીએ છીએ. તમને ખબર છે અત્યારે થર્મોમીટરનો યુઝ આપણે વધારે કરીએ છીએ. તો આ થર્મોમીટર કેવું હોય છે અને કઈ રીતે એનું માપન થાય એ આપણે સચોટ રીતે હમણાં આગળ જોઈએ. તો હવે એમાં પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે તાપમાનનું માપન. તાપમાનનું માપન કઈ રીતે કરવું એ જોવાનું છે. તાપમાનનું માપન માટે થર્મોમીટર યુઝ થાય છે. તાવ, શરદીનું તાપમાન ઉપયોગી હોય છે. તાવનું તાપમાન માપવું હોય તે માટે થર્મોમીટર ઉપયોગી આવે છે. શરીરનું તાપમાન મેળવવા માટે પણ તે થર્મોમીટર ઉપયોગમાં આવે, જેને આપણે ક્લિનિકલ થર્મોમીટર અથવા તો તબીબી, જે હોસ્પિટલમાં એમાં જે થર્મોમીટર યુઝ થાય છે એને આપણે ક્લિનિકલ થર્મોમીટર અને તબીબી થર્મોમીટર તરીકે ઓળખીએ છીએ. શરીરનું તાપમાન માપવા માટે થર્મોમીટરને ક્લિનિકલ થર્મોમીટર કહે છે. જે હોસ્પિટલમાં જે નોર્મલી થર્મોમીટર યુઝ કરવામાં આવે છે એને ક્લિનિકલ થર્મોમીટર કહે છે. આપણે શું કરવાનું છે? આપણે કોઈ દિવસ થર્મોમીટર જોયું છે કે નહીં એ મને નથી ખબર, બટ તમારા મિત્રો કે કોઈ પાસે જો થર્મોમીટર હોય તો આપણે જોવાનું છે કે એમાં કેવા ક્રમાંક હોય, કઈ રીતે એમાં પારાનું ગોઠવણ થયું હોય, એ બધું તેમાં ચોક્કસ રીતે કાળજીપૂર્વક ધ્યાનથી એ ચકાસવાનું છે. આ છે ક્લિનિક થર્મોમીટર. આ જે ડ્રો છે એ ક્લિનિક થર્મોમીટરની છે. અહીંયા એક પાતળો દોરા જેવી રચના હોય છે. અહીંયા એક પારો હોય છે જેને આપણે મર્ક્યુરી કહીએ છીએ. અહીંયા છે ને બધા અલગ અલગ માપ આપેલા હોય છે. આ 100 સેલ્સિયસ, અહીંયાથી લેસ ધેન, અહીંયા ગ્રેટર ધેન, અહીંયા ઉપર 37, 38 એવી રીતે આગળ અને અહીંયા આમ લેસ એટલે કે ડિક્રીઝિંગ ઓર્ડરમાં. આવી રીતે આ થર્મોમીટરનું આ માપન હોય છે. તમને ખબર છે થોડોક ફીવર એટલે કે થોડોક તાવ હોય ને એટલે ડૉક્ટર આપણે ડાયરેક્ટ થર્મોમીટર મોઢામાં રાખી અને તેની ચકાસણી કરે કે કેટલું તાપમાન આપણા શરીરમાં છે. અને અત્યારે તો તમને ખબર છે કે આપણે ગમે ત્યાં શોપિંગ કરવા કે ગમે ત્યાં જાય ત્યાં થર્મોમીટર યુઝ મોસ્ટલી થાય છે. ગન દ્વારા અત્યારે પહેલાં જે લેબમાં અને જે યુઝ કરવામાં આવે જે કાચના હોય, અત્યારે પ્લાસ્ટિકના પણ થર્મોમીટર અવેલેબલ છે. એટલે તે આપણે ગન દ્વારા આપણું ટેમ્પરેચર શરીરનું માપી શકાય છે. સમાન જાડાઈવાળા પાતળી સાંકડી કાચની નળીના એક છેડા પરથી નળીના અંદરના ભાગે ફૂલેલી બલ્બ જેવી રચના હોય છે.
આની રચના કેના જેવી હોય છે? બલ્બ જેવી. અહીંયા એક પાતળી અને નાની દોરી જેવી રચના હોય છે. બલ્બમાં મર્ક્યુરી પારો હોય છે. આમાં જે પારો ગોઠવવામાં આવે છે એ મર્ક્યુરી હોય છે. અને એ મર્ક્યુરી છે જ્યારે આપણે ટેમ્પરેચર માપતા હોય ત્યારે એ મર્ક્યુરી છે પારો હોય છે એ ઉપરની તરફ જેટલું તાપમાન હોય ત્યાં સુધી એ જઈ અને સ્ટોપ થાય છે. બલ્બની બહારના ભાગમાં મર્ક્યુરીનો પાતળો દોરો જેવો ભાગ હોય છે. આ જે દોરા જેવો ભાગ હોય એ બલ્બની બહારની ભાગે જોવા મળે છે. એટલે કે આ જે એની રચના હોય છે એક ટ્રાન્સફર ટાઈપની હોય કે આપણે આમ જોઈને તો અંદર આમ પરફેક્ટલી સળિયો આમ હોય અને નીચે અહીંયા મર્ક્યુરી પારો હોય છે. સપાટી પર સ્પષ્ટ અંક હોય છે. આ જે થર્મોમીટર હોય એની સપાટી પર સ્પેસિફિક અંક આપણે જોઈ શકાય એ રીતે હોય છે. આ અંકને સેલ્સિયસ માપક્રમ હોય છે. આ જે અંકને છે ને સેલ્સિયસ વડે દર્શાવવામાં આવે છે એને આપણે સેલ્સિયસ માપક્રમ એમ કેમ હર્ટ્ઝ ફોરન એવી રીતે બધા માપ હોય છે એને પણ આપણે જે ટેમ્પરેચર હોય છે એ આપણે સેલ્સિયસ વડે માપી શકાય છે. સેલ્સિયસને આવી રીતે સી વડે દર્શાવવામાં આવે છે. બીજો માપક્રમ 94 થી 108નો છે તેને ફેરનહીટ માપક્રમ. જે 94 થી 108 સુધીનો જે માપક્રમ હોય ને એને આપણે ફેરનહીટ કહીએ છીએ. અને ફેરનહીટને આવી રીતે એફ કરી અને આવી રીતે દર્શાવાય છે. ક્લિનિક થર્મોમીટર 35 સેલ્સિયસ ટુ 42 સેલ્સિયસ તાપમાન માપી શકે છે. જે ક્લિનિક થર્મોમીટર છે એ નોર્મલી 35 ટુ 42 સેલ્સિયસ તાપમાન માપી શકે છે. કાચનું થર્મોમીટર 98.6 ફેરનહીટનું હોય છે. અને જે કાચનું જે થર્મોમીટર હોય એમાં 98.6 ફેરનહીટ જેટલો અંક દર્શાવેલા હોય છે. હવે નોર્મલી જે તાવ હોય છે એનું તાપમાન છે ને 97 ટુ 99.6 ફેરનહીટ જેટલું હોય છે. જ્યારે આપણે તાવ નોર્મલ આવે છે ત્યારે એનું તાપમાન થર્મોમીટરથી માપીએ તો 97.99.6 ફેરનહીટ જેટલું હોય છે. અને આપણા શરીરનું જે નોર્મલ તાપમાન હોય જ્યારે ફીવર ન હોય ત્યારે 37 સેલ્સિયસ હોય છે. અને એ જ જે થર્મોમીટર હોય એને આપણે જો ઠંડા પાણીમાં કે બરફનું તાપમાન માપીએ કે આનું કેટલું તાપમાન હોવું જોઈએ તો બરફનું કે એનું 0 સેલ્સિયસ તાપમાન એનું જોવા મળે છે. આ અલગ અલગ જે ટેમ્પરેચર છે કે કઈ રીતે કેટલું તાપમાન હોય જે આપણે નોર્મલ જે કીધું કે આપણું નોર્મલ શરીરનું અત્યારે જો આપણે ટેમ્પરેચર માપીએ તો 37 સેલ્સિયસ હોય. પછી જો થોડુંક ફીવર હોય એટલે કે આમાં જો માઇલ્ડ ફીવર એટલે કે 99 થી 100 સેલ્સિયસ હોય એટલે કે માઇલ્ડ ફીવર જે નોર્મલી ફીવર કહેવાતો હોય એમ. 100 ટુ 103 સેલ્સિયસ એટલે કે મોડરેટ ફીવર એટલે કે જે તાપમાન નોર્મલ કરતાં થોડુંક વધારે હોય. અને 103 થી 105 સેલ્સિયસ એટલે કે હાઈ ફીવર. વધુ ફીવર હોય વધુ તાવ હોય એનું જે ટેમ્પરેચર હોય 103 થી 105 સેલ્સિયસ. અને હાઈ કરતાં પણ હાઈપર એટલે કે 105 ગ્રેટર દેન એના કરતાં ઓછું હોય એને આપણે. તો આ ફીવર વિશે અત્યારે તમે જાણો છો આ COVID-19માં તમે ફીવરની જ્યારે પણ આપણે કંઈ પણ શોપિંગ કરવા કે ગમે ત્યારે બહાર જઈએ છીએ એટલે આપણું ડાયરેક્ટ આપણું તાપમાન ચેક કરવું. જે યુઝ કરવામાં આવે છે એને આપણે થર્મોમીટર. અત્યારે તો તમને ખબર છે જે સાધન યુઝ થાય છે થર્મોમીટર એમાં સ્પેસિફિક આવી સ્કેલ જેવી રચના નથી હોતી. બટ એ જે યુઝ થાય છે એમાં ડાયરેક્ટ જો આપણા શરીર ઉપર ટચ કરે એટલે ડાયરેક્ટ આપણું ધારો કે 93 સેલ્સિયસ તાપમાન હોય તો એ ડાયરેક્ટ બતાવવામાં આવે છે. અને લેબમાં અને જે હોસ્પિટલમાં યુઝ થતા હોય મોસ્ટલી લેબમાં જે યુઝ થતા હોય જે થર્મોમીટર એમાં એક સ્પેસિફિક આવી રીતે આમ ક્રમાંક કરીને આપ્યા હોય છે. તો હવે જોયું તમે માનવ શરીરનું તાપમાન આપણું કેટલું હોય ઠંડા પાણીનું તે. તો આવી જ રીતે તમારે ઘરે એક ચાર્ટ બનાવવાનો છે જેમાં ઠંડા પાણી ગરમ પાણી પછી શરીરનું તાપમાન પછી આપણા જે રૂમ ટેમ્પરેચર એટલે કે નોર્મલી આપણે જે વાતાવરણમાં રહેતા હોઈએ ત્યારે તેનું ટેમ્પરેચર કેટલું હોય
પછી બહાર જે આપણે બહાર જઈએ ત્યારે આ વાતાવરણનું ટેમ્પરેચર કેટલું હોય એ બધું તમારે નોટ કરવાનું છે. તો આપણે શું શીખ્યા આજે થર્મોમીટર વિશે, કે કઈ રીતે થર્મોમીટરની રચના થાય છે, એનો એકમ શું છે, એને એકમને કઈ રીતે દર્શાવવામાં આવે છે, અને નોર્મલ આ તમારી માત્ર ખાલી યાદી માટે છે કે આવી રીતે થર્મોમીટરમાં જે ફીવરનું જે ટેમ્પરેચર કઈ રીતે નક્કી થાય છે, કે કેટલો હાઈ ફીવર છે, લો ફીવર છે, નોર્મલ છે, હાઈથી વધારે છે, એ ફીવરના જે ક્રમાંક છે એના ઉપરથી ડિસાઈડ કરે છે કે ડૉક્ટર કે આ દર્દીને કેટલો ફીવર છે. હવે નેક્સ્ટ છે એ આપણે પછી જોઈશું.